રામા જોય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોણાર્ક સૂર્ય મંદિર ભારતના ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લાના પુરી નામક શહેરમાં સ્થિત છે। આને લાલ બલુઆ પથ્થર તથા કાળા ગ્રેનાઇટ પથ્થરથી ઈ.સ. 232 થી 264માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું। આ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે। આને યુનેસ્કો દ્વારા સન 1984 વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે। કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે। આને પથ્થર પર ઉત્કૃષ્ટ નકશી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે। સંપૂર્ણ મંદિર સ્થળને એક 12 જોડી ચક્રોવાળા 7 ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવ્યા છે। મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે। આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચૂક્યો છે। આનું કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે। અહીં સૂર્યને બિરંચી નારાયણ કહેતા હતા। સૂર્ય મંદિરનું સ્થાપત્ય। આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે। આને પથ્થર પર ઉત્કૃષ્ટ નકશી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે। સંપૂર્ણ મંદિર સ્થળને એક 12 જોડી ચક્રોવાળા 7 ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે। મંદિરની સંરચના જે સૂર્યના 7 ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે પરિલક્ષિત હોય છે। હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે। આ રથના પૈડા જે કોણાર્કની ઓળખ બની ગયા છે ઘણા ચિત્રોમાં દેખાય છે। મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ 12 ચક્ર વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર 8 આરાથી મળીને બન્યો છે જે દિવસના 8 પહોરને દર્શાવે છે। મુખ્ય મંદિર 3 મંડપોમાં બનેલ છે। આમાંથી 2 મંડપ પડી ગયા છે। ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પથ્થર ભરાવી બધા દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતા જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે। આ મંદિરમાં સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ છે। બાલ્યાવસ્થાઉદિત સૂર્ય 8 ફીટ, યુવાવસ્થા મધ્યાહન સૂર્ય 9.5 ફીટ, પ્રૌઢાવસ્થાસ્થ સૂર્ય 3.5 ફીટ। આના પ્રવેશ પર 2 સિંહ હાથીઓ પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડ્યા છે। આ સંભવતઃ તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહોનું બૌદ્ધ રૂપી હાથીઓ પર વર્ચસ્વનું પ્રતીક છે। બંને હાથી એક માનવ ઉપર સ્થાપિત છે। આ પ્રતિમાઓ એક જ પથ્થરની બનેલી છે। આ 28 ટનની 8.4 ફીટ લાંબી 4.4 ફીટ પહોળી તથા 9.2 ફીટ ઊંચી છે। મંદિરના દક્ષિણી ભાગમાં 2 સુસજ્જિત ઘોડા બનેલા છે જેમને ઓડિશા સરકારે પોતાના રાજચિહ્નના રૂપમાં અંગીકાર કરી લીધા છે। 10 ફીટ લાંબા અને 7 ફીટ પહોળા છે। મંદિર સૂર્ય દેવની ભવ્ય યાત્રાને બતાવે છે। આના પ્રવેશ દ્વાર પર જ નટ મંદિર છે। આ તે સ્થાન છે જ્યાં મંદિરની નર્તકીઓ સૂર્યદેવને અર્પણ કરવા માટે નૃત્ય કરતી હતી। પૂરા મંદિરમાં જ્યાં ત્યાં ફૂલબેલ અને ભૌમિતિક નમૂનાની નકશીની ગકરાઈ છે। આ સાથે જ માનવ, દેવ, ગંધર્વ, કિન્નર આદિની આકૃતિઓ પણ ઇન્દ્રિક મુદ્રાઓમાં દર્શિત છે। આમની મુદ્રાઓ કામુક છે અને કામસૂત્રથી લેવાઈ છે। મંદિર હવે અંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। અહીંની શિલ્પ કળાકૃતિઓનો એક સંગ્રહ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના સૂર્ય મંદિર સંગ્રહાલયમાં સુરક્ષિત છે। કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોર આ મંદિર વિશે લખે છે। 13મી સદીનું મુખ્ય સૂર્ય મંદિર એક મહાન રથ રૂપમાં બનેલ છે જેના 12 જોડી સુસજ્જિત પૈડા છે તથા 7 ઘોડા દ્વારા ખેંચાય છે। આ મંદિર ભારતના ઉત્કૃષ્ટ સ્મારક સ્થળોમાં એક છે। અહીંના સ્થાપત્ય અનુપાત દોષો રહિત તથા ગુણોત્તર આશ્ચર્યચકિત કરવાવાળા છે।
અહીંની સ્થાપત્યકળા વૈભવ તથા માનવીય નિષ્ઠાના સૌહાર્દપૂર્ણ સંગમ છે. મંદિરની પ્રત્યેક ઇંચ અદ્વિતીય સુંદરતા અને શોભાની શિલ્પાકૃતિઓથી પરિપૂર્ણ છે. આના વિષય પણ મોહક છે, જે સહસ્ર શિલ્પ આકૃતિઓ ભગવાનો, દેવતાઓ, ગંધર્વો, માનવો, વાદ્યકો, પ્રેમી યુગલો, દરબારની છબીઓ, શિકાર તથા યુદ્ધના ચિત્રોથી ભરેલ છે. આની વચ્ચે વચ્ચે પશુ પક્ષીઓ, લગભગ 2000 હાથી કેવળ મુખ્ય મંદિરના આધારની પટ્ટી પર ભ્રમણ કરતા અને પૌરાણિક જીવો સિવાય મહીન અને પેચીદા વેલ બૂટા તથા ભૌમિતિક નમૂના અલંકૃત છે. ઓડિયા શિલ્પકળાની હીરા જેવી ઉત્કૃષ્ટ ગુણવત્તા પૂરા પરિસરમાં અલગ દેખાય છે. આ મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓના માટે પણ પ્રસિદ્ધ છે. આ પ્રકારની આકૃતિઓ મુખ્યતઃ દ્વારમંડપના દ્વિતીય સ્તર પર મળે છે. હજારો માનવ, પશુ તથા દિવ્ય લોકો આ જીવનરૂપી મેળામાં કાર્યરત દેખાય છે, જેમાં આકર્ષક રૂપે એક યથાર્થવાદનો સંગમ કરેલો છે. આ ઓડિશાની સર્વોત્તમ કૃતિ છે. આની ઉત્કૃષ્ટ શિલ્પકળા, નકશ તથા પશુઓ તથા માનવ આકૃતિઓનું સટીક પ્રદર્શન આને અન્ય મંદિરોથી ઘણું બહેતર સિદ્ધ કરે છે. સૂર્ય મંદિર ભારતીય મંદિરોની કલિંગ શૈલીનું છે, જેમાં કોણીય અટ્ટાલિકા મીનાર રૂપી ની ઉપર મંડપની જેમ છત્રી ઢંકાયેલી હોય છે. આકૃતિમાં આ મંદિર ઓડિશાના અન્ય શિખર મંદિરોથી ખાસ ભિન્ન નથી લાગતું. 229 ફીટ ઊંચા મુખ્ય ગર્ભગૃહ 128 ફીટ ઊંચી નાટ્યશાલા સાથે જ બનેલ છે. આમાં બહાર નીકળેલી અનેક આકૃતિઓ છે. મુખ્ય ગર્ભમાં પ્રધાન દેવતાનો વાસ હતો, કિંતુ તે હવે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. નાટ્યશાલા હજી પૂરી બચી છે. નટ મંદિર તથા ભોગ મંડપના અમુક જ ભાગ ધ્વસ્ત થયા છે. મંદિરનું મુખ્ય પ્રાંગણ 857 ફીટ x 540 ફીટનું છે. આ મંદિર પૂર્વ પશ્ચિમ દિશામાં બનેલ છે. મંદિર પ્રાકૃતિક હરિયાળીથી ઘેરાયેલ છે. આમાં કૈજુએરીના તથા અન્ય વૃક્ષ રોપેલ છે, જે રેતીલી ભૂમિ પર ઉગે છે. અહીં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બનાવેલ ઉદ્યાન છે. ઇતિહાસ. આ ઘણા ઇતિહાસકારોનો મત છે કે કોણાર્ક મંદિરના નિર્માણ કરતા રાજા લાંગુલ નૃસિંહદેવના અકાળ મૃત્યુને કારણે મંદિરનું નિર્માણ કાર્ય ખટાઈમાં પડ્યું હતું. આના પરિણામ સ્વરૂપ અધૂરો ઢાંચો ધ્વસ્ત થઈ ગયો. પણ આ મતને ઐતિહાસિક આંકડાનું સમર્થન નથી મળતું. પુરીના મદલ પંજીના આંકડા અનુસાર અને 1278ના અમુક તામ્રપત્રોથી ખબર પડે છે કે રાજા લાંગુલ નૃસિંહદેવે 1282 સુધી શાસન કર્યું. ઘણા ઇતિહાસકાર એ મતના પણ છે કે કોણાર્ક મંદિરનું નિર્માણ 1253 થી 1260ની વચ્ચે થયું હતું. અતઃ મંદિરના અપૂર્ણ નિર્માણનું કારણ તેનું ધ્વસ્ત થવું તર્કસંગત નથી. ધ્વસ્ત થવાના કારણો. વાસ્તુ દોષ. આ મંદિર પોતાના વાસ્તુ દોષોના કારણે માત્ર 800 વર્ષોમાં જ ધ્વસ્ત થઈ ગયું. આ ઇમારત વાસ્તુ નિયમોની વિરુદ્ધ બનેલ હતી. આ કારણે જ આ સમયથી પહેલા જ ઋગ્વેદકાળ તથા પાષાણ કળાનું અનુપમ ઉદાહરણ હોવા છતાં પણ સમયથી પૂર્વ ધરાશાયી થઈ ગયું. આ મંદિરના મુખ્ય વાસ્તુ દોષ છે. મંદિરના નિર્માણ રથ આકૃતિ હોવાથી પૂર્વ દિશા તથા આગ્નેય તથા ઈશાન કોણ ખંડિત થઈ ગયા. પૂર્વથી જોતા ખબર પડે છે કે ઈશાન તથા આગ્નેય કોણોને કાપી તેને વાયવ્ય તથા નૈઋત્ય કોણો તરફ વધી ગયા છે. પ્રધાન મંદિરના પૂર્વી દ્વારની સામે નૃત્યશાળા છે, જેનાથી પૂર્વી દ્વાર અવરોધિત થવાને કારણે અનુપયોગી સિદ્ધ થાય છે. નૈઋત્ય કોણમાં હાયાદેવીના મંદિરનો પાયો પ્રધાનાલયથી અપેક્ષાકૃત નીચો છે. તેથી નૈઋત્ય ભાગમાં માયાદેવીનું મંદિર અને નીચું છે. આગ્નેય ક્ષેત્રમાં વિશાળ કૂવો સ્થિત છે. દક્ષિણ તથા પૂર્વ દિશાઓમાં વિશાળ દ્વાર છે, જે કારણે મંદિરનો વૈભવ તથા ખ્યાતિ ક્ષીણ થઈ ગઈ છે. ચુંબક પથ્થર.
ફેરફાર કરો. ઘણી કથાઓ અનુસાર સૂર્ય મંદિરના શિખર પર એક ચુંબક પથ્થર લાગેલ છે. આના પ્રભાવથી કોણાર્કના સમુદ્રથી પસાર થતા સાગરપોત આ તરફ ખેંચાઈ આવે છે, જેથી તેને ભારી ક્ષતિ થઈ જાય છે. એક અન્ય કથા અનુસાર આ પથ્થરના કારણે પોતોને ચુંબકીય દિશા નિરૂપણ યંત્ર સાચી દિશા નથી બતાવતા. આ કારણે પોતાના પોતોને બચાવવા હેતુ મુસ્લિમ નાવિકો આ પથ્થરને કાઢી ગયા. આ પથ્થર એક કેન્દ્રીય શિલાનું કાર્ય કરી રહ્યો હતો, જેથી મંદિરની દિવાલોના બધા પથ્થર સંતુલનમાં હતા. આના હટવાથી મંદિરની દિવાલોનું સંતુલન ખોવાઈ ગયું અને પરિણામતઃ તે પડી ગઈ. પરંતુ આ ઘટનાનું કોઈ ઐતિહાસિક વિવરણ નથી મળતું, ન તો આવા કોઈ ચુંબકીય કેન્દ્રીય પથ્થરનું અસ્તિત્વનું કોઈ વિવરણ ઉપલબ્ધ છે. કાલા પહાડ. કોણાર્ક મંદિરના પડવા સંબંધી એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધાંત કાલા પહાડથી જોડાયેલ છે. ઓડિશાના ઇતિહાસ અનુસાર કાલા પહાડે સન 1508માં અહીં આક્રમણ કર્યું અને કોણાર્ક મંદિર સમેત ઓડિશાના ઘણા હિન્દુ મંદિરો ધ્વસ્ત કરી દીધા. પુરીના જગન્નાથ મંદિરના મદન પંજી બતાવે છે કે દેવી રીતે કાલા પહાડે ઓડિશા પર હુમલો કર્યો. કોણાર્ક મંદિર સહિત તેણે અધિકાંશ હિન્દુ મંદિરોની પ્રતિમાઓ પણ ધ્વસ્ત કરી. જો કે કોણાર્ક મંદિરની 20 થી 25 ફીટ મોટી દિવાલને તોડવું અસંભવ હતું, તેણે અમુક પ્રકારે દધીનૌતી મહેરાબની શિલા ને હલાવવાનું પ્રયોજન કરી લીધું, જો કે આ મંદિરના પડવાનું કારણે બન્યું. દધીનૌતીના હટવાથી જ મંદિર ધીરે ધીરે પડવા લગ્યું અને મંદિરની છતથી ભારી પથ્થર પડવાથી મુક્ષાલાની છત પણ ધ્વસ્ત થઈ ગઈ. તેણે અહીંની અધિકાંશ મૂર્તિઓ અને કોણાર્કના અન્ય ઘણા મંદિર પણ ધ્વસ્ત કરી દીધા. અર્ચના બંધ થવી. ફેરફાર કરો. આ બાદ 1568માં ઓડિશા મુસ્લિમ નિયંત્રણમાં આવી ગયું. ત્યારે પણ હિન્દુ મંદિરોને તોડવાના નિરંતર પ્રયાસ થતા રહ્યા. આ સમયે પુરીના જગન્નાથ મંદિરના પંડોએ ભગવાન જગન્નાથજીની મૂર્તિને શ્રીમંદિરથી હટાવી કોઈ ગુપ્ત સ્થાન પર છુપાડી દીધા. આ પ્રકારે કોણાર્કના સૂર્ય મંદિરના પંડોએ પ્રધાન દેવતાની મૂર્તિને હટાવી વર્ષો સુધી રેતીમાં દબાવી છુપાવી રાખી. પાછળથી આ મૂર્તિ પુરી મોકલાવી દેવાઈ અને ત્યાં જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સ્થિત ઇન્દ્રના મંદિરમાં રખાવી દેવાઈ. અન્ય લોકો અનુસાર અહીંની પૂજા મૂર્તિઓ હજી પણ શોધવાની બાકી છે. પણ ઘણા લોકોનું કહેવું છે કે સૂર્યદેવની મૂર્તિ જે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખી છે તે જ કોણાર્કની પ્રધાન પૂજ્ય મૂર્તિ છે. તો પણ કોણાર્કમાં સૂર્યવંદના મંદિરથી મૂર્તિના હટવા બાદ બંધ થઈ ગઈ. આ કારણે કોણાર્કમાં તીર્થયાત્રીઓની આવન જાવન બંધ થઈ ગઈ. કોણાર્ક બંદર પણ ડાકુઓના હુમલાને કારણે બંધ થઈ ગયું. કોણાર્ક સૂર્યવંદનાની સમાન જ વાણિજ્યિક ગતિવિધિઓ હેતુ પણ એક કીર્તિવાન નગર હતું, પરંતુ આ ગતિવિધિઓનું બંધ થઈ જવાનેના કારણે આ એકદમ નિર્વાસિત થઈ ગયું અને વર્ષો સુધી એક ગહન જંગલથી ઢંકાઈ ગયું. સન 1126માં ખુર્દાના રાજા નૃસિંહદેવ સુપુત્ર શ્રી પુરુષોત્તમ દેવ સૂર્યદેવની મૂર્તિને બે અન્ય સૂર્ય અને ચંદ્રની મૂર્તિઓ સહિત પુરી લઈ ગયા. હવે તે પુરીના મંદિરના પ્રાંગણમાં છે. પુરીના મદલ પંજીના ઇતિહાસથી જ્ઞાત થાય છે કે સન 1028માં રાજા નૃસિંહદેવે કોણાર્કના બધા મંદિરોના માપજોખનો આદેશ આપ્યો હતો. માપનના સમય સુધી સૂર્ય મંદિર પોતાની અમલક શિલા સુધી અસ્તિત્વમાં હતું, એટલે કે લગભગ 200 ફીટ ઊંચા. કાલાફાડે કેવળ તેનો કલશ પણ પદ્મધ્વજા, કમલકિરીટ અને ઉપરી ભાગ પણ ધ્વંસ કર્યા હતા. પહેલા બતાવ્યા અનુસાર મુખશાળા સામે એક મોટો પ્રસ્તર ખંડ નવગ્રહ પાઠ હોતી હતી. ખુર્દાના તત્કાલીન રાજાએ તે ખંડ હટાવી દીધો, સાથે જ કોણાર્કથી ઘણા શિલ્પકૃત પાષાણ પણ લઈ ગયા અને પુરીના મંદિરના નિર્માણમાં તેમનો પ્રયોગ કર્યો હતો.
મરાઠા કાળમાં પુરીના મંદિરની ચહારદીવારીના નિર્માણમાં કોણાર્કના પથ્થરનો પ્રયોગ કર્યો હતો. એમ પણ બતાવાય છે કે નટ મંદિરના બધા ભાગ સૌથી લાંબા કાળ સુધી પોતાની મૂળ અવસ્થામાં રહે છે અને આને મરાઠા કાળમાં જાણે કરી અનુપયોગી ભાગ સમજી તોડી ગયા. સન 1779માં એક મરાઠા સાધુએ કોણાર્કના અરુણ સ્તંભને હટાવી પુરીના સિંહદ્વાર સામે સ્થાપિત કરાવી દીધો. 18મી શતાબ્દીના અંત સુધી કોણાર્ક એ પોતાનો બધો વૈભવ ખોઈ દીધો અને એક જંગલમાં ફેરવાઈ ગયો. આ સાથે જ મંદિરનું ક્ષેત્ર પણ જંગલ બની ગયું, જ્યાં જંગલી જાનવર અને ડાકુઓના અડ્ડા હતા. અહીં સ્થાનીય લોકો પણ દિવસના પ્રકાશમાં જવાથી પણ ડરતા હતા. કથાઓ. એક કથા અનુસાર ગંગ વંશના રાજા નૃસિંહદેવ પ્રથમ એ પોતાના વંશનું વર્ચસ્વ સિદ્ધ કરવા હેતુ રાજસી ઘોષણાથી મંદિર નિર્માણનો આદેશ આપ્યો. 1200 વાસ્તુકારો અને કારીગરોની સેના એ પોતાની સૃજનાત્મક પ્રતિભા અને ઉર્જાથી પરિપૂર્ણ કળાથી 12 વર્ષોની અથાગ મહેનતથી આનું નિર્માણ કર્યું. રાજાએ પહેલા જ પોતાના રાજ્યના 12 વર્ષોની કર પ્રાપ્તિ બરાબર ધન વ્યય કરી દીધું હતું. પણ નિર્માણની પૂર્ણતા ક્યાંય દેખાતી ન હતી. ત્યારે રાજાએ એક નિશ્ચિત તિથિ સુધી કાર્ય પૂર્ણ કરવાનો કડક આદેશ દીધો. બિસુ મહારાણાના પર્યવેક્ષણમાં આ વાસ્તુકારોની ટીમ એ પહેલા જ પોતાનું પૂરું કૌશલ લગાવી રાખ્યું હતું. ત્યારે બિસુ મહારાણાના 12 વર્ષીય પુત્ર ધર્મપાદ આગળ આવ્યો. તેણે ત્યાં સુધી નિર્માણનું ગહન નિરીક્ષણ કર્યું. જો કે તેને મંદિર નિર્માણનું વ્યવહારિક જ્ઞાન ન હતું, પરંતુ તેણે મંદિર સ્થાપત્યના શાસ્ત્રોનો પૂર્ણ અધ્યયન કર્યું હતું. તેણે મંદિરના અંતિમ કેન્દ્રીય શિલાને લગાડવાની સમસ્યા સુલઝાવવાનો પ્રસ્તાવ દીધો. તેણે આ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધા. પણ આની તુરંત બાદ જ આ વિલક્ષણ પ્રતિભાવાનનું શબસાગર તટ પર મળ્યું. કહે છે કે ધર્મપાદે પોતાની જાતિના હિતાર્થ પોતાની જાન સુદ્ધા દઈ દીધી. પૌરાણિક મહત્વ. આ મંદિર સૂર્યદેવ અર્ક ને સમર્પિત હતું, જેમને સ્થાનીય લોકો બિરંચીનારાયણ કહેતા હતા. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું તેને અર્કક્ષેત્ર કે પદ્મક્ષેત્ર કહેવાતું હતું. પુરાણ અનુસાર કૃષ્ણના પુત્ર સાંબને તેમના શ્રાપથી કોઢ રોગ થઈ ગયો હતો. સાંબ એ મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં 12 વર્ષ તપસ્યા કરી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા. સૂર્યદેવ જે બધા રોગોના નાશક હતા, તેમણે આના રોગનો પણ અંત કર્યો. તેમના સન્માનમાં સાંબ એ એક મંદિર નિર્માણનો નિશ્ચય કર્યો. પોતાના રોગનાશ પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતા તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગથી દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી. સાંબ એ પોતાના બનાવેલા મિત્રવનમાં એક મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.
અમારો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરો અને બીજા વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.